સુરત ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે। એક યુવતી સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના બોઈસરથી બંનેને ઝડપી પાડ્યા છે। આરોપી રેખા અને તેના બનેવીની ધરપકડ કરવામાં આવી। ચોક બજાર પોલીસમાં લૂંટેરી દુલ્હન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ગેંગમાં બીજા કેટલા લોકો જોડાયા અને કેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ તે શરૂ કરી છે। સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આ ગેંગ દ્વારા સગાઈ કરવા માટે તેમજ ફુલહારથી લગ્ન કરવા માટે મળી કુલ 1,30,000ની રકમ લઈને ફુલહારથી લગ્ન કરી ફરાર થઈ ગયા હતા। આરોપીના વધુ પડતી હાજરી બોઈસર અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ચા નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળા વેશમાં પોલીસે વોચ ગોઠવી હતી। આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા, રેખા દેવી કઈ, અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા। નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે, નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામા છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલના લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુને ચાની કેટલી વાળાને બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા, ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે એટલે જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે। લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ। ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે।